આપણી જીભે અને આપણા જ કાને આપણને જેટલું નુકસાન કર્યું એટલું કોઈ નથી કર્યું. આપણી જ જીભે આપણને નુકસાન કર્યું, આપણા જ કાને. આમ તેમ ખવાઈ ગયું હોય તો વખતે ઉલટી કરી અને આપણે એને કાઢી શકીએ, પણ આમ તેમ બોલાઈ ગયા પછી એનો કોઈ ઉપાય જ નથી. જીભ છે ને, એટલા માટે આપણે જે સ્તુતિ ગાઈએ છીએ ને એમાં જીભની ઉપર બહુ ભાર આપ્યો છે. જીહવે પીબસ્વા મૃત મેત દેવ ગોવિંદ દામોદર. જીહવે રસગ્ને મધુર પ્રિયાત્વમ સત્યમ હિતમ ત્વામ પરમમ વદામી આવરણ એશા મધુરાક્ષરા. વાણી છે ને કુળનો પરિચય છે. સત્ય બોલવું એ ભગવદ્ ગીતામાં વાણીનું તપ કહ્યું છે. સાચું બોલવું, પણ સાચું ય પાછું સત્યમ હિતમ ત્વામ. સત્ય બોલવું પણ હિતકરું હોવું જોઈએ. સત્ય અહિતકર, જે સત્ય બોલવાથી ઉત્પાદ થાય એ એવા સત્યની મહાપુરુષોએ ના પાડે. એનો અર્થ એવો નહીં અસત્ય બોલવું, પણ એ વખતે મૌન થઈ જાય. બહુ 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 કઠિન તપસ્યા. જો માણસ વધારે મૌન રહી શકતો હોય ને તો બહુ સારું, બહુ સારું. પણ કઠિન બહુ છે. માણસ બોલ્યા વગર રહી શકતો નથી, આ જ વાંધો છે. કાંઈ જરૂર ન હોય તો વચ્ચે ટપકે લ્યો, મારો મત છે. પણ તને કોણે પૂછ્યું છે? મારું માનો તો, પણ તારા ઘરના તારું નથી માનતા, અમે શું કામ માનીએ? વ્રતશ્રવ સાંભળતી વખતે માણસે વૃદ્ધ બનવું, સારો અર્થ કાઢવો, સારા અર્થો કાઢવા. એટલે પહેલી ભક્તિ શ્રવણ છે, સાંભળવું. આ સંસારમાં ભક્તિ માર્ગમાં જે મહાપુરુષો આગળ વધ્યા એમાં એના પાયામાં કથા પડી છે. ગોસ્વામીજી કહે છે કે બાર મારા ગુરુએ મને વાર કથા સંભળાવી. પછી પોતાના પાંડિત્યને અને વિદ્વતાને પોષવા માટે ગમે તેમ પોતાનો અનુભવ ન હોય ને પાછું બોલવા માંડે. આપણા ભારતમાં તો આવું બહુ ચાલે છે. હું હમણાં અમેરિકા ગયો ને રમેશભાઈ, તો મને એક ભાઈ વાત કરી, મને બહુ ગમી, તમારી સાથે શેર કરું. એક ટ્રકવાળો ભૂલો પડ્યો અમેરિકામાં. બિચારો આમ ઘૂમે પણ એની મંઝિલ ન મળે. પછી માણસ ખાનદાન હતો ને, એટલે શું કર્યું, પૂઠાનું એક બોર્ડ બનાવ્યું અને પાછળ ટ્રકની પાછળ લખ્યું, આઈ એમ લોસ્ટ, ડોન્ટ ફોલો મી. આઈ એમ લોસ્ટ, ડોન્ટ ફોલો. હું ભૂલો પડ્યો છું, મારી પાછળ કોઈ આવતા નહીં. કેટલો ખાનદાન માણસ કહેવાય. મને જોઈને કોઈ પાછળ આવે તો બિચારો એ ભટકશે. એમ આપણા ભારતમાં ઘણાને અહીંયા પાછળ વાહામાં લખવા જેવું છે. આઈ એમ લોસ્ટ, ડોન્ટ ફોલો. જે ભૂલા પડેલા છે એ આપણને એમ કહે છે કે મારી પાછળ આવો. જે ખુદ ભટકે છે, એટલે સાંભળ્યા વિના ભક્તિ માર્ગમાં આગળ નહીં વધી શકાય.